નમસ્કાર. ગુજરાતના ગીરમાં ખાલી સિંહ નથી રહેતા. આ ગીર પોતાની અંદર ઘણી બધી વાર્તાઓ, વ્યક્તિઓ અને આખો એક સમુદાય લઈને બેઠું છે. ઘણા બધા લોકો છે, તેમાં માલધારીઓથી લઈને ચારણો સુધી. પણ આજે આપણે વાત કરવાના છે ગુજરાતની અંદર એક અલગ સંસ્કૃતિ લઈને વસતા ગુજરાતી બની ગયેલા સિદ્દીઓની. આ એ જ સિદ્દીઓ છે જે ગુજરાતના ભારતના નાગરિક છે, પણ તેમનો દેખાવ દૂર દેશ આફ્રિકાના લોકો જેવો લાગે છે અને તેના કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. પણ તેમની સંસ્કૃતિ, તેમની રહેણીકરણી અને તે જે છે તે ગુજરાતી જ બની ગઈ છે. આ સવાયા ગુજરાતીઓ આફ્રિકાથી ભારતમાં કઈ રીતે આવ્યા તેનો અલગ ઇતિહાસ છે આપણી પાસે. પણ આજે આપણે વાત કરવાની છે તેમના વિરોધની. તેઓ ભારતના જ નાગરિક છે, ભારતમાં જ તેઓ રહે છે અને ભારતમાં તેઓ મતદાન પણ કરે છે. અને આ વખતે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે આ સિદ્દીઓનું એક ગામ છે શિરવાણ ગામ. ત્યાંના સ્થાનિક સિદ્દીઓએ એવું કહ્યું કે અમારે આ વખતે મતદાન નથી કરવું, જેના વિડીયો તમે હમણાં જ આગળ જોઈ ચૂક્યા છો. હવે સવાલ એમ થાય કે આ જે શાંત લાગતા સિદ્દીઓ અત્યારે આવું કેમ કરી રહ્યા છે? કારણ કે મતદાન કરવી એ પોતાની ફરજ છે, પોતાની એક આપણી એક ફરજ છે, જવાબદારી છે. અને તેમને જે હક આપવામાં આવ્યો છે તો તેઓ કેમ મતદાન નથી કરી રહ્યા તે બાબતે આપણે તેમની પાસેથી જાણીએ. પહેલા મતદાન બૂથ થયેલું છે એ રીતે તો અમે સસ્તાત કરી દીધા છે કે ભાઈ અમને ન્યા જવામાં અમૃતસર જવામાં તકલીફ પડે જ છે, એટલે એ જેમ બને એમ અહીંયા મતદાન થાય તો સારું. બસ અગાઉ થતું અહીંયા મતદાન? હા, અગાઉ થતું જાય. હાઈસ્કૂલની અંદર જ મતદાન થાય. કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી તો પડે જ ને બાપા, મુશ્કેલી તો પડે જ. કેટલી વસ્તી ધરાવતું ગામ છે? અહીંયા 300 થી 350 ની અંદર છે. હાલી નથી શકતા. વાહન લઈ જાય ડંગળીઓ વાહન લઈ જાય તો આગે અમૃત નવીએ છે કી માર કાકા પાકા દે નેત્ર જનાવાની હટાહટી છૂટે બાર સંડાસ જવાની શક્યતા છે. સંડાસ બાથરૂમ ને બનાવી દે તાએ 10 જણા ગામ તો આખું બાકી છે. અમારી સમસ્યા બૂથની છે. 2016 માં પણ જિલ્લા તાલુકા પંચાયતનું મતદાન થયું હતું ને 2021 માં થયું હતું ને અમારે કંઈક ખ્યાલ વિના 2026 નું ડાયરેક્ટ 7 કિલોમીટર અમૃતોલ સોંપી દીધું. એ મતદાન કરવું જવું અમારે તકલીફ થાય. તો જંગલનું ગામ છે ને બહુ તકલીફ થાય. અહીં કોઈ બધા ટુ વ્હીલ ગામમાં આખી 10 ટુ વ્હીલ છે, તો મતદાન કઈ રીતે કરવા જાઉં? ને આગળ 32 છે ને ફક્ત 25 મત છે, ન્યાય બૂથ છે ને આગળ 22 સાવ એક જ મત છે, ન્યાય બૂથ છે. બહુ મોટી સમસ્યા છે. ત્યાં કોઈને અમારે મતદાન કરવું છે, લોકતંત્રમાં અધિકાર છે, પણ અધિકારી અમારે તમારે સીનવું કઈ રીતનું કરવું? મતદાન અમારે કરવાનું છે, પણ અહીંયા બૂથ આવે તો, બાકી અમે મતદાનનો બહિષ્કાર કરીએ છીએ. તમે આ સ્થાનિક નાગરિકોને વાત સાંભળીને જાણી ચૂક્યા હશો કે તેઓએ કેમ મતદાન નથી કરવું. કારણ કે તેમને જે મતદાનનું મથક આપવામાં આવ્યું છે તે તેમના ગામથી 6 થી 7 કિલોમીટર દૂર એવા અમૃતવેલ નામની એક જગ્યા પર આપવામાં આવ્યું છે. અને તેમનું કહેવું છે કે અમારા ગામમાં સરકારી જે બિલ્ડિંગ હોવી જોઈએ તે પણ છે, તો હવે કેમ નથી આપતા? એમ તો તેમનું જે આખું શાસનની વચ્ચે, જુનાગઢના શાસનની વચ્ચે આવેલું તેમનું આ ગામ છે અને ત્યાં સ્થાનિક જે જરૂરિયાતો હોય તે ખૂબ લિમિટેડ માત્રામાં હોય છે, કારણ કે આ ખૂબ અંતરિયાળ એરિયા છે અને આને ડેવલપ કરવા પાછળ પણ તેમની જે સંસ્કૃતિ છે તે ખોટવાઈ જાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે. તો તેના જ કારણે તેઓ માંગણી કરી રહ્યા છે કે અમારે હોસ્પિટલ જવું હોય કે પછી શાળાએ જવું હોય તે તમામ બાબતોને બાજુએ મૂકીને અમારે મતદાન કરવા જવું છે, ત્યારે પણ આટલું દૂર કેમ આવ્યું? પણ આ વાત જેવી ગુજરાતના ચૂંટણી અધિકારીઓને મળી, તેમણે તરત આ મામલો ઠાળે પાડ્યો અને તેમણે તેમની માટે અલગ મતદાન મથકની તેમના જ ગામમાં સુવિધા કરી આપી છે. હવે તમે સાંભળો ચૂંટણી અધિકારીને તેઓ શું કહી રહ્યા છે. આજે અમુક અખબારી અહેવાલોમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાસણ જિલ્લા પંચાયત અને સાસણ તાલુકા પંચાયત સીટમાં આવતા શિરવાણ ગામના મતદારો દ્વારા એમના ગામે મતદાન મથક ન હોવાની અને જે નવું મતદાન મથક એમના માટે નક્કી કર્યું છે એ 6 કિલોમીટર જેટલા દૂર હોવાની રજૂઆતો અમને મળી હતી. જે બાબતે અમુક બાબતો સર્વેના ધ્યાને મૂકવાની છે. આ શિરવાણ એ એક અંતરિયાળ જંગલ વિસ્તારનું ગામ છે. દર વખતે વિધાનસભાની જે ચૂંટણી હોય એમાં આ ગામનું મતદાન મથક એ રસુલપુરા ગામ જે તાલાલા તાલુકામાં આવે છે ત્યાં હોય છે. હવે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં
આપણે કોઈ બીજા જિલ્લામાં મતદાન મથક ન રાખી શકીએ અને એટલા માટે જ આ ગામ માટે નજીકમાં આવતું અમૃત વેલનેસ જે છે એ મતદાન મથક ખાતે આ શિરવાણ ગામના લોકોનું મતદાન મથક નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ લોકોની જે રજૂઆત મળી છે કે તે એમના માટે દૂર છે, એમને અગવડ પડે છે. આ બાબતોને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્રે આ રજૂઆતને સકારાત્મક રીતે લઈ અને આ લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને એમના ગામમાં જ મતદાન મથક આપી શકાય એ બાબતની વિચારણા કરી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે એમના ગામમાં સરકારી બિલ્ડિંગ પણ છે અને આથી અમે રાજ્ય ચૂંટણી પંચમાં એમના માટે એક નવું મતદાન મથક ત્યાં જ બની રહે અને ગામના લોકોને ત્યાં જ મતદાન કરવાની તક મળી રહે એ માટેની વ્યવસ્થા જે છે એની રજૂઆત રાજ્ય ચૂંટણી પંચમાં કરી છે અને એ મતદાન મથક નક્કી થતાં આગામી ચૂંટણીમાં શિરવાણ ગામના જે લોકો છે એ ત્યાં જ મતદાન કરી શકશે કોઈપણ પ્રકારની તકલીફ વગર. એ માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તો મિત્રો, હવે તમને આખો મામલો પહેલેથી છેલ્લે સુધીનો ખબર પડી ગઈ હશે કે પહેલાં સિદ્ધિઓએ તેમનો વિરોધ કર્યો કે અમારે મતદાન નથી કરવું. તેનું કારણ હતું કે તેમને જાણ બહાર વગર જ આખું જે તેમનું મતદાન મથક હતું તે દૂર ખસેડી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અધિકારીઓને જેવી આની જાણ થઈ તેમણે તેમના ગામમાં જ જે છે તે વોટિંગ માટેની સુવિધાઓ કરવાનું જે છે તે તેમણે વાયદો આપ્યો છે. સાથે આખા મામલે જ્યારે મતદાન 5 વર્ષે એકવાર આવતો હોય ને તમે તેને પવિત્ર કહો છો અને જો તમને તે ન મળે તો આ વિરોધ કરવો વ્યાજબી છે અને તેની સામે અધિકારીઓએ પણ પોતાની ફરજ સમજીને તેમને તરત જ તેમના મામલાને સાંભળ્યો અને તેમનો નિવેડો લાવ્યો તે પણ વ્યાજબી છે. આ એક આદર્શ લોકશાહીની નિશાની હતી જેમાં એક બાજુ વિરોધ પણ થયો તો બીજી બાજુ તેમનો જે વિરોધ હતો તેનું જવાબદાર યોગ્ય કારણ શોધીને તેનો નિવેડો પણ લાવવામાં આવ્યો. આ તો આખો મામલો તમને શું લાગ્યું, કેવું લાગ્યું આ વિડીયો તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.